ભોળાનાથનાથ મહાદેવ જ્યોતિર્લિંગ અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે. આ સરસ મજાનું ગેટ છે, જ્યાંથી આપણે દર્શન કરવા માટે એન્ટર થઈએ છીએ. તો ચાલો દર્શન કરી લઈએ. महाकाल लिखा है क्या? हाँ तो महाकाल वाला. महाकाल वाला तो ये ओम वाला या महाकाल वो अच्छे लगे ना. चश्मा कर जय माताजी मित्रों. तो અમે અહીંયા નાગનાથ મહાદેવ પહોંચી ગયા હતા. હવે ત્યાં મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. કેતનના બેન, બીજા બધા અમારા લક્ઝરીના બધા મિત્રો ત્યાં દર્શને જતા રહેલા છે. શું લેવું છે? ફોન. તો મિત્રો કેતનનો ફોન લક્ઝરી રહી ગયો. તો કેતન પહોંચે પહેલાં તમે કોઈ પહોંચીને લઈ લો. કાચ ખુલ્લો છે. એ કેતન ચાલશે? ચાલશે ફોન. આ ઓટા નાગનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જતા છે. વચ્ચે બજાર આવે છે. કે તમે પ્રસાદ લઈ લેજે. नागेश्वर भगवान देवता पार्वती मनोकामना पूजे कारबार धंधे नौकरी बिजनेस में पार्वती माता भोलेनाथ महाराज सुख शांति समाधान व्यवस्था पार्वती कारबार धंधे नौकरी बिजनेस में तंदुरुस्ती चढ़ती कला सुख शांति समाधान बाल बच्चों को मना पड़ा कारबार धंधे नौकरी में घर घर में संसार में बरकत आने मनोकामना पूजे अखंड देवता चिंतन में सरस्व नागेशम देवता पार्वती भोलेनाथ महाराज नागेशम भगवान पार्वती माता नागेशम भगवान भोलेनाथ પશ્ચિમ દિશામાં અહીંયા મંદિરનો ગેટ છે. તમે જોઈ શકો છો. સરસ મજાનું અહીંયા મંદિર આવેલું છે. ત્યાં અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે. તો દર્શન કરી લઈએ. હા, ઓઢા નાગેશ્વર મહાદેવનું અહીંયાથી સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. બધા ભક્તો દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા છે. સરસ મજાનું અહીંયા મંદિર છે. તમને પણ દર્શન કરાવીએ. મંદિરની અંદર ભાગે આ રીતના બી हर हर महादेव. અત્યારે દર્શન કરવા માટે લાઈન આવી ગઈ છે. તો સરસ મજાના દર્શન કરી લઈએ. પાછળ ઘણી બધી લાઈન છે. ત્યાંથી સરસ મજાના મંદિરનું ગેટ દેખાઈ રહ્યો છે. જોઈ શકો છો. ત્યાં અંદર સરસ મજાનું મંદિર છે. વર્ષો જૂનું. ત્યાં સરસ મજાનો ફ્રન્ટ બી આવેલો છે. એ બી પગાર લે ત્યારબાદ અંદર દર્શન કરવા માટે.
સરસ મજાના મંદિરની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. તો સરસ મજાના આપણે દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો. સરસ મજાના મંદિરે આપણે એન્ટર થઈ ગયા છે. દર્શન કરી લઈએ. સરસ મજાનું મંદિર. અંદરની સાઈડમાં જવું પડે દર્શન કરવા માટે. ત્યારબાદ દર્શન કરી શકાય છે. જો આપણે ટ્રાવેલ્સના બધા લોકો અંદર અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અહીંયાથી અંદરની સાઈડમાં જવાનું હોય છે. 1-2 વ્યક્તિ લોકો જ અંદર દર્શન કરવા માટે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ વિવિધ પ્રકારની અહીંયા કુર્તીઓ દોરેલી છે. જોઈ શકાશે તમને. યસ, સરસ મજાની આપણી આ હિન્દુ દેવી દેવતાની બધી અહીંયા મૂર્તિઓ છે. ટૂંકમાં એમ કહી શકાય છે. તમને જે બી હોય અહીંયા તમને બતાવીએ છીએ. તમે બને રહેશો. આપણે અંદરથી દર્શન કરી સરસ મજાના આવી ગયા છે. અહીંયા તમને મંદિર દેખાય છે. નાગનાથ મહાદેવનું મંદિર, જે 12 જ્યોતિર્લિંગનું આ એક જ્યોતિર્લિંગ છે. તો ત્યાં સરસ મજાના આપણે અંદર દર્શન કરી અને બહાર આવી ગયા છે. ત્યાં સરસ મજાનું મંદિર આવેલું છે. તો દર્શન કરી લીધા. દર્શન કરીને અહીંયાથી બહાર નીકળીએ છે. એની થોડી ઘણી સ્ટોરી મને જેમ કે થોડું ઘણું ખબર છે એ પ્રમાણે થોડી ઘણી વાતચીત કરું. શિવજીનો એક ભક્ત હતો જેનું નામ હતું નામદેવ. ભક્ત હતું, બરાબર. તે દર્શન કરવા માટે અહીંયા મંદિરમાં આવે છે. ત્યારે એક મતલબ કે અહીંયાના જે પૂજારી કહેવાય, પૂજારી ટૂંકમાં એ વ્યક્તિને અંદર જવા દેતો નથી. કેમ નથી અંદર જવા દેતો? એનું કારણ કે ભાઈ તમે જે છો એ નીચી જાતિના વ્યક્તિ છો, જેના કારણે તેનો અહીંયા પૂજા કરવામાં દેવામાં આવશે નહીં. ત્યારબાદ પૂજા મતલબ કે નામદેવવાળો વ્યક્તિ હતો ત્યાં મંદિરની પાછળની સાઈડમાં જતો રહેશે. અને પાછળની સાઈડમાં જઈ અને શિવજીને કહેશે કે તમે જો તમારી શક્તિ અને મારી ભક્તિ સાચી હોય તો તમે મને અહીંયા દર્શન કરો. મતલબ કે તો જે મારી નીચી જાતિ છે એનો મતલબ કોઈ વિરોધ ના કરે એમ કરી. અને ત્યારે શિવજી હતા ત્યારે મંદિરનો ભાગ હતો જે પાછળની સાઈડ. નામદેવવાળો ભક્ત ત્યાં પશ્ચિમ દિશામાં બેઠો હતો. ત્યાં શિવજીનું મંદિર હતું તે પશ્ચિમ દિશામાં થઈ જાય છે. તે રીતે મતલબ શિવજીની ભક્તિ, શિવજીની શક્તિ અને નામદેવવાળાની ભક્તિનું અહીંયા ટૂંકમાં આ રીતના મંદિર થઈ જાય છે. અહીંયા આ રીતનું કહેવામાં આવે છે. સરસ મજાના દર્શન થઈ ગયા છે. દર્શન થઈને હવે બહાર જઈએ છીએ.
હર હર મહાદેવ. હર મહાદેવ. જ્યારે ઔરંગઝેબે મંદિર તોડી નાખવામાં આવ્યું હતું ત્યારે કુંડ આહિલ્યા દેવી હોનકરિયા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શું કેવું મંદિર વિશે તમારું એ દર્શન કરીને આવ્યા છીએ આપણે? બહુ સરસ મજાની દર્શન કરવાની મજા આવે એવું હતું. અંદર ભૂગરામાંથી અંદરથી દર્શન કરવા જવાનું હતું, પણ ના કહેવાય એવા શબ્દો કહેવા પડે. જ્યાં ત્યાંના જે પૂજારીઓ હતા ને, તો એ લોકો એટલા ધક્કા મૂકી કરીને ખેંચણતાણું કરતા હતા કે જે આપણને ખબર જ ના પડે. તમે અભિષેક કરવા આવો, તમે અહીંયા આ પૂજા કરો, તમે તે પૂજા કરો, તો તમને તમારી રીતે મતલબ આપણને આપણી રીતે તો દર્શન કરવા જ ના દે. ત્યાં બસ ખેંચણતાણું જ ચાલતું હતું. તો ખરેખર આ બધું અહીંયા મતલબ ઓછું થાય, કાં તો કોઈ બંધ થઈ જાય ને આપણે પોતાની રીતે આપણે દર્શન કરીએ એવું થઈ જાય તો બહુ સરસ મજા આવે. જેમ કે પહેલાંના ઇતિહાસમાં વાતચીત કરું જીતુભાઈ, તો પૂજારીના કંટાળીને ભગવાન ફરી ગયા અને અત્યારે ફરીથી એવું લાગી રહ્યું છે કે મહાદેવ ફરી એમનાથી કંટાળી આ વખત ફરી નહીં જાય. આ વખતે સીધું અહીંયાથી મહારાષ્ટ્ર છોડીને સીધું ગુજરાતમાં જ આવી જશે એવું. હા, એટલે એવું લાગી રહ્યું છે. બીજું કોઈ જો કારણ કે જો એક જોરદાર એક મોટું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં પણ આવેલું છે, જે સોમનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં એટલી ચોકસાઈ અને એક બી ભિખારી ત્યાં જોવા નહીં મળે. અને મતલબ ત્યાં પ્રસાદી માટે બી કોઈ એટલું બધું કંઈ ખાસ હોતું નથી. પ્રસાદી ઘરે લઈ જવી હોય તો જ લેવાની, બાકી મંદિરની અંદર જવા માટે એવું કમ્પલસરી હોતું નહીં. અને અહીંયા તો તમને અહીંયાથી લક્ઝરીમાંથી ઉતર્યા ને તરત જ પેલા પ્રસાદી પકડાય છે, પેલું આમ પકડાય છે, તમને જોર જબરદસ્તીથી તમને એ બધી વસ્તુ આપતા હતા. બીજું તમારે ના લઈ જવી હોય તોય આપે. અને બીજું કે જે અમારા સાચી હકીકત હતી, જે અમને અનુભવ થયો એ અમે તમારા જોડે શેર કર્યો. આ અમારો મતલબ કે મંતવ્ય છે, કોઈને લાગણી દુભાવવાનું સ્થળ નહીં, એટલે કોઈએ પ્રશ્નને ના લેવું. હર હર મહાદેવ. હર મહાદેવ. નાગનાથ મહાદેવ મંદિર આવ્યા હતા, ત્યાં ઓઢા તાલુકો છે ત્યાંનું આ બજાર છે. બજાર જોરદાર છે. ગણપતિ બાપાનું દર્શન પણ થઈ ગયા. ગણપતિ બાપા મોર્યા. મોર્યા 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 રે. સરસ મજાના ગણપતિ બાપાના દર્શન પણ થઈ ગયા. હવે બજારમાં આંટો મારવા નીકળ્યા છીએ અમે. કેતનને કંઈક ખરીદી કરવાની ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે. ત્યાં દુકાનમાં કંઈક મોબાઈલની શોપમાં ગયું છે, કંઈક કેબલ કે એવું કંઈક લેવાનું હતું એને. Jio 5G. કેતનને કોઈક મોબાઈલનો કોઈક કેબલ લેવો હતો. અત્યાર સુધીમાં બજારમાં 6ઠ્ઠી દુકાને ફર્યો, પણ આઈફોનનો કેબલ જોઈએ છે, એટલે કદાચ કોઈ મળ્યો નહીં. પણ આપણે ખોરશું ગમે જાય. કેતનના કદાચ આઈફોનના મોબાઈલનો કોઈ કેબલ તૂટી ગયો છે થોડો, એટલે એના એટલે કેતન થોડુંક ઉદાસ હોય એવું લાગી રહ્યું છે. જ્યાં સુધી મળશે નહીં હવે ત્યાં સુધી હજી મોબાઈલની દુકાનો તો ઘણી બધી છે, આ બધી વસ્તુ મળે એવી, પણ કેબલ નથી મળતો. સરસ મજાના બજારમાં ફરવા માટે આવ્યા છીએ. થોડું કામ બી છે. બીજા દિવસ બપોરનું જમવા માટેનું સરસનું છે. દાળ ભાત જોઈ શકો છો, પનીરનું સબ્જી છે, રોટલી છે, શીરો છે. તો સરસ મજાનું જમવાનું થઈ ગયું છે. તો ચાલો
ગરમા ગરમ શીરો જમી લઈએ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું રાજુભાઈ, વિક્રમ, કેતન આ બધા અમે જોડે જ ફરીએ છીએ. આજથી જ્યાં 21 દિવસની જે ટૂરમાં આવ્યા હતા ને આજે 3જો દિવસ છે, પણ સતત અમે બધા જોડે જ હોતા હોઈએ છીએ અને જોડે જ બધી મજા કરતા હોઈએ. હવે અત્યારે જમણવારમાં બહુ જોરદાર વસ્તુ હતી, જે દાળ ભાત અને રોટલી, પનીરનું શાક હતું જે મારું ફેવરેટ શાક છે, અને શીરો પણ હતો જે ગરમા ગરમ હતો. તો રાજુભાઈ તમને જમવામાં તારે કેવું મજા આવી કે પછી? ઘર જેવી અનુભૂતિ થઈ, ઘર જેવો આનંદ. 2-3 દિવસ ઘરની બહાર નીકળીએ ને એટલે આપણને ઘરની યાદ આવતી હોય, ઘરના ખોરાકની યાદ આવતી હોય, ફેમિલી મેમ્બરો જોડે જમ્યા હોય એ યાદ આવતું હોય. પણ આજની જે રસોઈ હતી ને એ ઉત્કૃષ્ટ. સવારે આ લોકો અનશન ઉપર ઉતર્યા હતા જમવા બાબતમાં. આજે એમને અનશન તોડાયા જોડે રહી અને એમને સંતોષ થયો. અમે પણ આભાર માનીએ કે આવું નવું જમવા મળે, ફરવા મળે, એન્જોય કરવા આવ્યા તો જીવી લો તમારી જિંદગી એ રીતે બસ મજા કરીએ છીએ. આભાર. જોઈ રહ્યા છો મિત્રો તમે ફરવા આવ્યા છીએ, ત્યાં મારા જોડે મને ટ્રેડિંગનું થોડું નોલેજ છે. તો અત્યારે એકદમ ફ્રી બેઠો હતો, અંદર સરસ મજાનું એસી વાળી જગ્યામાં બેઠો હતો. તો પછી ટાઈમ કાઢવા માટે મેં આ ટ્રેડ ખોલ્યું આ, તો મને ખબર પડી કે કન્ફર્મેશન ટ્રેડ મળે એમ છે. તો પછી મેં લીધો હતો, એક લોટ ટ્રેડ કર્યું તો મેં 600+ પ્રોફિટ થઈ ગયું છે. હવે આખો દિવસ એકદમ સરસ મજાના વ્યૂ જોઈશું, સરસ મજાનું ફરશું, ખાઈશું, પીશું, મોજ કરીશું. ચલો, જય માતાજી. હેલો મિત્રો, અત્યારે અમે છીએ તેલંગાણામાં. તમે જોઈ શકો છો અહીંયા આજે ટોલ ટેક્સ છે. ટોલ ટેક્સની બાજુમાં અહીંયા મસ્ત સરસ મજાની લાઇટ હતી, પુષ્પાભાવની ગાડીઓ પણ પડી હતી અહીંયા, અને થોડી જગ્યા વ્યવસ્થિત મળી એટલે અહીંયા જમણવારનો અત્યારનો પ્રોગ્રામ હતો અમારો. ખબર નથી અત્યારે શું બનાવે છે, પણ અહીંયા હળવું ભોજન હશે અત્યારે. લાઇટ બી સરસ છે એટલે જગ્યા વ્યવસ્થિત મળી ગઈ. આના સિવાય મેં 3-4 જગ્યાએ ટ્રાય કર્યો હતો જગ્યાનો, પણ ત્યાં સેટિંગ થયું નહોતું એટલે પછી અહીંયા અમે રોકાયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પુષ્પાભાવની ગાડીઓ જે જતી હતી અમે રોકી લીધી છે. આમાં ઉપરથી દૂધ ભરેલું હતું, અંદરથી ખબર પડી કે આ તો અંદર ચંદનનું લાકડું હોય એવું લાગે છે. જો અવાજ પરથી જ ખબર પડી આવ્યું છે કે અંદર ચંદન છે. જે પુષ્પાભાવે જે મૂવીમાં રોલ કર્યો હતો, જેવી રીતે જે સીન બતાવવામાં આવ્યો હતો એક્ઝેક્ટલી સેમ ટુ સેમ એટલે એવી રીતે જ છે. આ બધી જ પુષ્પાભાવની ગાડીઓ અહીંયાથી જતી હતી ગુજરાત તરફ જ, અને અહીંયાથી અમે રોકી લીધી છે. બધી ચેક કરી લીધી, નીચે અંદર બધું ચંદન જ હતું. પુષ્પાભાવનો અરેસ્ટ કરી લીધા છે. એ સામે બેઠા એ પુષ્પાભાવ છે. શું પુષ્પાભાવ તમે અહીંયાથી આ જે ચંદનનું લાકડું બધું હતું એ ક્યાં ગુજરાત તરફ જ લઈ રહ્યા હતા? ગુજરાત તરફ લઈ ગયા હતા, પણ અમને અહીંયા પકડી દેવામાં આવ્યા છે. તો અહીંયા તપાસ કરી રહ્યા છે. તો પછી જોઈએ છીએ, ના પકડાય તો પછી ગુજરાતમાં અવશ્ય લઈ જઈશું. પણ અમે અહીંયાથી ચેક કરી લીધું, ખબર પડી કે અંદર ચંદનનું લાકડું છે. તો આ ગાડીઓ તો બધી ગુજરાત તરફ જ અમે લઈ જઈશું, પણ અમે અમારા ઘરે લઈ જઈશું અને તમને પણ અમે ગુજરાતમાં જ લઈ જઈશું, જે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લઈ જઈશું. હવે તમને મારા અહીંયાથી નાખવું પડે, કારણ કે નાહ્યા વગર છૂટકો નહીં કે બીજા દર ફરીથી લાકડો કાપવા જવું તો ગુજરાત ચાલે. અમે જઈએ તિરુપતિ બાલાજી, કાલે અમારે ટકલું કરાવવાનું હા. તો મિત્રો અત્યારે અમારા ગામમાંથી આ બધાનામાં જેના પર ફોન આવે તો એ બધા એ પૂછતા હોય કે આ બે છોકરા વિડીયો મતલબ એવું કહેતા હોય કે આ બે છોકરા વિડીયો સારું બનાવતા હોય છે, અને હવે પછી નેક્સ્ટ ટૂર ગમે ત્યાંની હશે તો અમને બેન ફ્રીમાં એ ટૂરમાં લઈ જવામાં આવશે. બસ સ્પેશિયલ આ લોગ માટે કે લોગ બનાવીને ગામમાં બધાને બતાવવાનું, જેની આવી રજૂઆત આ રાજુભાઈએ કરી હતી. એટલે બધા આયોજકોએ નક્કી કરી દીધું કે હા આ રીતે વાંધો નહીં, તમને ફ્રીમાં લઈ જવામાં આવશે. મતલબ તો ગામના સરપંચ પણ આ લેટર પેડ ઉપર લખીને અદાલતની અંદરથી કોઈ બી ટૂર જાય તો આ બે છોકરાને ફ્રીમાં લઈ જવા. જિલ્લા પંચાયતના સદસ્યનો પણ લેટર મારા ઉપર ઈમેલ આવ્યો હતો, અને બાંધકામ સમિતિના ચેરમેન છે ભરતજી ઉર્ફે ભૂટા સરકાર, એમનો પણ એવું કીધું હતું કે હું પણ કારોબારી સમિતિ જ્યારે અમારી બેસશે ત્યારે એવું કંઈક આ બે છોકરાઓને ગમે ત્યાં ટૂર જતી હોય, ઓન ધ વર્લ્ડ કેનેડા, અમેરિકા, કેલિફોર્નિયા, ફિલિપાઇન્સ, યુરોપ ટૂર
જશે ને તો આ લોકોને અમે ફ્રી મોકલીશું. આ લોકોની કામગીરી સારી છે, કોમેન્ટ સારી આવે. પૂર્વ તાલુકા ડેલિગેટ ડેરીની અંદર પ્રમુખ રહી ચૂક્યા એવા પ્રતાપજી પણ અમારી જોડે છે. એ પણ બીજી એમને પણ પ્રસ્તાવની અંદર એમને પણ આમાં સહી કરી છે. અને બીજું કે આ કદાચ આમનો દક્ષિણ એમને પણ મંજૂરી આપી દીધી છે. 12 જ્યોતિર્લિંગ એમને એક વખત તો પૂરા કર્યા, એક જ્યોતિર્લિંગ બાકી છે. 12 તોય છતાંય આટલી ઉંમર 70-75 એમની મહાદેવ જતાની લાગણી એટલી છે કે સતત 12 વખત જોવા માટે તત્પર છે. બોલો. તો આપણા પ્રસ્તાવના આપણા મતલબ કે શું કહેવાય સ્વીકારીએ છીએ કે ખરેખર અમને આનંદ થયો. બરોબર, કે આ રીતના પ્રસ્તાવ અમે સ્વીકારીએ લોકો એક મિનિટ સપોર્ટ કરી રહ્યા છે. કેતાને તો પ્રસ્તાવના સ્વીકાર લીધી, પણ મારી એક વિનંતી હતી કે અમને બેને એકલાને લાવો એના કરતાં અમારા ફેમિલીને મતલબ 2 બહેરો છોકરાવાળા છીએ તો પછી એમને પણ લાવો તો સારું. કારણ કે અરે દર વખતે અમે બે એકલા ફર કર્યા પછી અમારો ઘેરથી ફેમિલી ના ફરવા મળે તો. નમસ્કાર મિત્રો, તો તમે જોઈ રહ્યા છો આજે દિવસ 3ની રાતનું જમવાનું છે. ગરમા ગરમ મરચાં, ડુંગળી, મગનું શાક તૈયાર થઈ ગયું છે ને ગરમા ગરમ પૂરી પણ બની રહી છે. સરસ મજાનું પૂરી શાક અને ડુંગળી મરચાં તૈયાર થઈ ગયું છે. જોરદાર લોકેશન પર જમવા બેઠા છીએ અમે, એકદમ ઓપન. ચાલો જમી લઈએ. જય માતાજી મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અત્યારે અમે લક્ઝરીમાં બેઠા છીએ અને જઈએ છીએ તિરુપતિ બાલાજી. તો મળીએ કાલના એક નવા નેક્સ્ટ વ્લોગમાં.